તો વાત કરીએ સુરતની. સુરતના માંડવીમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો. માંડવીના તાલુકામાં તટકેશ્વર ગામે રોડના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત દેખાઈ. રસ્તા, નાળા, બ્રિજ, ચેક ડેમો, કેનાલમાં તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. 3 વરસાદી ઝાપટા બાદ આ રસ્તા પર નાળનો ડાબરમાં જ ગાયબ થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગામના લોકોના રસ્તા પર સારા હોય તેવો આ ડામર રોડ બની ગયો છે. બાજુમાં જ કેનાલ છે. લોકોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? તંત્રની નીંદર હજુ પણ ઉઘડતી નથી. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને, શું કોઈ કેનાલમાં ગાબડું પડે અથવા કેનાલમાં કોઈ પડે ત્યારે તેમની નીંદર જાગશે? આપ જોઈ રહ્યા છો સ્પષ્ટપણે અહીંયાથી ચાલવું અથવા વાહન ચાલકો માટે કેટલું તકલીફદાયક બની ગયું છે. સુરતના માંડવીમાં વિકાસના કામોમાં સતત ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. તંત્ર ક્યારે જાગશે તે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. એના ઉપર ગયા વર્ષે રસ્તો બનાવેલો હતો, પણ એટલો ભ્રષ્ટાચાર થયેલું છે કે રસ્તો એક જ ચોમાસામાં જવાય એવું પણ નથી. બિલકુલ હલકટ, અને કદાચ અકસ્માત એટલો ભયંકર થાય એવો છે કે ગાડી અગર સ્લીપ થાય તો એના અંદર પડી જશે અને 100% એનું મૃત્યુ થશે. આ રસ્તેથી હાલમાં કેટલા ખેડૂતો, ગામના કેટલા ખેડૂતો ખેતી કરવા માટે અવરજવર કરે? ઓછામાં ઓછા બધા દરેક ગામના અમારા તડકેશ્વરના તો ઓછામાં ઓછા 50 થી 100 ખેડૂત આ નહેરના ઉપરથી રસ્તો રહેલો છે. એક તરફ બાજુમાં કેનાલ છે અને આ રસ્તા પર ચોમાસામાં પાણી ભરાઈ જાય અને આ કેનાલમાં જો વાહન ખેંચાઈ જાય તો શું થાય? 100% તેનું મૃત્યુ પાકું છે તેનું. અને આ કેનાલ જે બનાવવામાં આવી છે લોકો ખેડૂત માટે ઉપયોગી કેનાલ છે તે તૂટી ગઈ છે. એમાં પણ ભ્રષ્ટાચાર એટલું થયેલું છે, તમે જોઈ લો કે કેટલી હફલી ગયેલી છે. કેનાલ તૂટી ગઈ છે. આ કેનાલ કેટલી તૂટી ગયેલી છે. બની ત્યાંથી તૂટતી આવી છે. બની ત્યાંથી જ તૂટતી છે. ને મેં હાલમાં ખેતી કરું છું નાના નોગામાં 5 કિલોમીટર. રોજનો આવર જવર મારો રસ્તો છે ને આ રસ્તો એવો બગડી ગયો છે. આ એક જ વર્ષ થયો છે રસ્તાને બનવાને, ને એનો ભ્રષ્ટાચાર થયો છે એકદમ. રસ્તાને કોઈ એ બનાવ્યું નથી લોકો જેવું તેવું, એમ જ ચોપડીને નાહી ગયા છે. ને રાતે બી આવવા જવા ખેડૂતને તકલીફ પડે છે. જો પૈસા કદાચ ગાડી સ્લીપ મારી જાય હાલમાં તો બાજુમાં કેનલ છે તો એમાં પડી જવાનો ભય છે, તો કોઈને બચવાની કોઈ આશા રહેતી નથી. એમાં આ રસ્તા એક ચોમાસું બી તકતા નથી, એની પાછળનું કારણ શું? હવે એમાં કારણ તો શું છે, જે કોન્ટ્રાક્ટર હોય એને જવાબદારી છે કે રોડ કમ્પ્લીટ બનાવીને દે, તમને પૂરા પૈસા ઉપરથી દેવામાં આવે તો એનું પૂરતું તમે ધ્યાન દઈને બનાવો તો તમારો આભાર. જો આ રસ્તો નહીં બનાવવામાં આવે, આ રસ્તો નહીં બનાવવામાં આવે તો ખેડૂત લોકો જશે ક્યાં રહીને? એ લોકોને તકલીફ ઊભી થશે. વરસાદ પર બંધ થઈ જશે. અરે વરસાદ પર તો 100% આ રસ્તો જવાય જ નહીં, કેમ કે ગાડી સ્લીપ મારી જાય એવું છે.